સાક્ષી થાઓ. સૌ જીવો શાસન રસિક બનો. એક શુભાના સાથે મારા આવતીકાલના જીવનભરના યાત્રા દિવસની પ્રતીક્ષા કરતી મારું પ્રવચન પૂર્ણ કરું છું. जहाँ तक संसार में भ्रमण करो, जहाँ तक संसार में भ्रमण
समर्पण करूं तुझ चरणों में जीवन को धरूं, तुझ चरणों में जीवन को धरूं। तुम स्वामी मैं सेवक तेरा, धरूं ध्यान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को। सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को। बस एक प्रभु मेरी इच्छा, बस एक प्रभु एक बार तुझे मिल जाऊं मैं, एक बार तुझे मिल जाऊं मैं। इस सेवक की एक रग रग का हो तार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में। मैं शरणागत प्रभु तेरा, प्रभु ध्यान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में।
બંધ કરી આવશે. હું પાણી તો ભરી આવી. કુવો કેટલો દૂર છે અને પાછો ઊંડો પણ કેટલો દૂર. માંડ માંડ સીસીને લઈ આવી. ગરમ છે ગળામાં પાણી માટલામાં નાખી દઉં પછી શાંતિથી બેસું. કોઈ જાણે ગરમનું ક્યાં રાખ્યું છે ક્યાં જડતું જ નથી ને. એક તો એવા માથાના મળ્યા છે કે આખો દિવસ ગરમી વસ્તુ ઉથલ પાથલ ફરિયાદ કરે છે. કોઈ વસ્તુ ઠેકાણે રહેવા જ નથી દેતા ના. હે ભગવાન શું કરું? પછી વળી સામાયિક કહીને બેઠા છે. મારે પૂછવું કે ગરમનું ક્યાં રાખ્યું છે? ના શાંતિથી બેસું પછી પૂછી લઈશ. હજુ તો સામાજિક પણ છે. લે એને ધ્યાનમાં સમજાવી દો. મને અરિહંતરી ચરણું છે ચામેની કીર્તિએ ગરાણું છે. મને અરિહંતરી ચરણું છે ચામેની કીર્તિએ ગરાણું છે. તો સમજાવી દીધું ગરમ ક્યાં મૂકી છે. કોણ જાણે ક્યાંય ટોડલે ચડાવીને બેઠું છે. હે ભગવાન આવી સાસુમાં તો કોઈને ઘઉંમાં સામે પણ ન મળે. હવે હું ગરમમાંથી પાણી ભરી લઉં પછી કામ મારા ઘરે બેસી જાઉં. ये क्या मेरे भाई
મેં સામાયિક તો પાડ્યું પણ હવે તો રસોડો નથી ઉતાર્યો. અરે ચૂલો પણ નથી સળગાવ્યો. કાન મૂકી કોણ જાણે ક્યાં ગઈ. લે જરા બાજુના ઓરડામાં તો જોઉં શું કરે છે. લે આ તો કઈ ગણગણતી લાગે છે. શું ગણગણે છે જરા સાંભળું તો. ગુલાબ તમારે પાય મારી સાસુ ક્યારે મચાણે જાય. તમારે પાય મારી સાસુ ક્યારે મચાણે જાય. કાન મૂકી તું મને તારી ના ઠેકાણે થાય. મારા દીકરાની કમાણી ઉપર જીવું છું એમાં તને શું વાંધો આવે છે. માફ કરજો સાસુમા, જેવી તમારી માળા એવી મારી માળા. હું જ્યાંથી આ ઘરમાં આવી છું ત્યાંથી તમે મને દુઃખ જ આપ્યું છે ને. મારી પાસે કામ જ કરાવ્યું છે ને. હું તો તમારી દીકરી કહેવાવું અને દીકરી કહેવાવું ને. સાસુ બા જા સંપ ત્યાં જમ અને ઘર ફૂટે ઘર જાય એ મારી વાત ધ્યાનમાં રાખજો. તારી વાત તો સાચી છે ઓ વહુ બેટા. સંપ ત્યાં જમ. આજથી હું તને ઘરકામમાં મદદ કરાવીશ અને આપણે હળીમળીને રહીશું. ચાલ આપણે સાથે મળીને ચા નાસ્તો કરી લઈએ અને પછી વ્યાખ્યાન સાંભળવા જવાનું છે અને આ જ્યોતિબેનની દીક્ષા જવા જવાનું છે. હા 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 ચાલો હું પણ તૈયાર છું.
મને અત્યારેથી ભૂખ લાગી છે. મારા પેટમાં બલાના બોલે ઘટકે ને આ જરા જમવા ધીર કરા. હવે હું મરી ગઈ. ઈ દોડે તો ભાગા ગઈ. દાદી બાપા મારી માં દવા યુ जरा जो अरे आखा तोरा कोने मोकलाव्यो તું રાણા તારે મારા ભગવાનની પરીક્ષા કરી છે મારી ભક્તિની પરીક્ષા કરાવી છે વાંધો નહીં ભેટ તો પીવું છું જાણી જાણીને કનૈયા આ ભેટ શું આ તો કોઈ મોકલાવેલી ભેટ છે કનૈયા તારી કૃપા અપાર ઉતરે મારા પર ખૂબ ખુશ છે અહો હરનાથ પધારો પધારો હું આપની પૂજા કરું છું શું આપને મારા લોહીની જરૂર છે જરા ના ગભરાશો દસ પગલાનું મારું લોહી કનૈયા એ આપના માટે જ મારા લોહી સર્જન કર્યું છે અહો ફૂલની માળા અને કયા કયા નામ દેવતા અને આ ફૂલની માળા ક્યાંથી સ્વાદ કરી રહ્યા તારી લીલા અપાર છે अरे आ कौन बोली रही है आ तो महावीर वाणी मारा बापा તે તમારાની મનાઈ કરી છે કામ સાંભળો પિતાના વચનનું પાલન કરવું જ જોઈએ બસ
જલ્દીથી કાનમાં આંગળી નાખી દૂર દોડી જાઓ, જેથી તેનો એક પણ શબ્દ મારા કાને પડે જ નહીં. અરે તબી કાંટો ક્યાં વાગ્યો? મારાથી ચલાતું નથી. એને પહેલા કાઢવો જ પડશે. અરે હું ક્યાં છું? આ બધું શું છે? તું સાચે શું સ્વર્ગમાં છું? તું આ બધી દેવીઓ છે એ શું બોલી રહી છે? દાનપુરીઓ શું કર્યા જેથી અમારી જેવી દેવીઓના આ સ્વામી બન્યા? તું સાચે શું સ્વર્ગમાં છું? તું મારું મૃત્યુ થયું છે અને એ પણ પાછું જન્મ સ્વર્ગમાં? ના ના, કદાપી નહીં. મહાવીર ભગવાને કહ્યું હતું કે દેહ નો પૈસાને કદી પડતો નથી અને તે ધરતીથી 4 અંગુલ અધર મૂકે તો એમાં એનો અહીં સંન્યાસ નથી. શું આ બધું સાચું જ છે? ના ના, કદાપી નહીં. અરે આ શું થયું? જિંદગીનો યાદગાર છે અને હું જેને કદી પણ ભૂલી ન શકું. આજે તો મારા મનના મનોરથ પૂર્ણ થશે અને મને મનગમતો ઘરખાનો છે. કહો સખ્યો, અને હું કેવી લાગુ છું અને આ ઘરચો મારા દેહને કેવું શોભાવી રહી છે અને આ મારા દાદીના દેહને કેવા દેદીચ્યમાન કરી રહ્યા છે. નૂતન જીવનના પગલા માંગતા પેલા માંગલિક સાંભળવું જોઈએ. તો હું કઈ બિરાજતા પૂછે સુરતા સાસુજી પાસે હવે માંગલિક સાંભળી આવીએ. ગુરુ કૃપા. ઓહો, પૂજ્ય મહાસતીજીનો મત. અરે આ બલિરાજની આંખમાં કઈ પડી ગયેલું લાગે છે. એની આંખો કેટલી સજી ગઈ છે. અને મને જીવને કાઢી દઉં? ના માતાજી ના. એની મેં ચુંબન પણ દીધું નથી પણ કરું કાઢ્યું છે અને જીવ કરતી મુનિરાજ હતા. માતાજી, હું દૃષ્ટાદ નથી, મારો યાદ નથી. તમે આ શું બોલો છો? હું નાલાયક પાપી, મને મારો નહીં. હું સત્ય જ કહું છું. ઓહો, આ સારો મોકો મળે છે. નગરીના દ્વાર બંધ થઈ ગયા છે. આકાશ વાણી થઈ કે નારીઓ માન વચન કયાથી સતીત્વ ધર્મનો પાલન કર્યો હશે તેના જ હાથે દ્વાર ખુલશે. તો મારા પતિ સિવાય અન્ય કોઈ પણ પુરુષને પતિ તરીકે ઈચ્છ્યો નથી. તેમાં મને જરૂર સફળ हे राम, हे नाम, हे रघुनाथ, ये मैं क्या सुन रही हूँ? आप अकेले स्वर में चाहेंगे? नहीं नहीं, ये नहीं हो सकता. आपकी अर्धांगिनी आप वन भटकती फिरो और मैं यहाँ आस्थान महलों में मौज करूँ. नहीं स्वामीनाथ, मेरे लिए तो जहाँ आप वहाँ मैं तो आपके सुख में सुखी और सुखी दुखी हूँ. हे आर्यपुत्र, मुझे आपके बिना महलों में कोई सुख नहीं दे सकता. और यदि आप साथ में हो तो घोर जंगल से मुझे कोई दुख नहीं दे सकता. आपके साथ तो जंगल की महल ही है. हे राघव, मुझे नादान मत समझिए. हे दीनदयाल, मुझ पर विश्वास कीजिए, भरोसा रखिए. मैं आपको कोई कष्ट नहीं दूंगी. हर तरह से मैं आपको अनुकूल रहूंगी. हे स्वामी, व्यक्ति की पहचान से कभी किसी को कष्ट नहीं हो सकती. यही नहीं तो मैं आपके चरणों की राशि आपसे कैसे कर सकती है? हे स्वामी, हे आर्यपुत्र, मैं आपके बिना एक पल भी नहीं पी सकती. नहीं पी सकती ना. રાજુના પાત્રમાં હેતલબેન અને મીનાક્ષીબેન એમ અને રાજુ
તમારો પ્રોગ્રામ ટુકડાનું ખૂન કર્યું
યાર આજકાલ તો હું છોકરીઓના ઇન્ટરવ્યુમાં પડ્યો છું. બે રવિવારે છોકરી જવા ગયો હતો. છોકરી પસંદ પડી તો સગાઈ એક પાછી થઈ જાય. ના યાર ના, આજકાલની દુનિયામાં એક મુલાકાતે થોડું જ કામ ચાલે છે. પણ યાર છોકરી પસંદ ન પડી. વોટ પ્રોબ્લેમ? 4 કંપનીની તો હાઈટ જ ન હતી. પછી યાર તે શું કર્યું? પછી હું ગયા રવિવારે છોકરી જોવા ગયો. તેમાં પણ મારા ભાગે પડ્યા. એમાં તેની હાઈટ તો હતી પણ તે વાઈટ ન હતી. હા યાર તારી વાત તો સાચી છે. મેં એ પણ ઉપર અજમાવ્યું. એમાં પણ મારા ભાગે પડ્યા. તેમાં તેની હાઈટ હતી અને તે પણ વાઈટ હતી. તેથી મેં તેને રાઈટ પણ કરી દીધી. પડ્યા સાંભળ, છોકરીની હાઈટ તો જોઈ, તેને વાઈટ પણ જોઈ અને તેને રાઈટ પણ કરી નાખી. ત્યાં તમારા બનેલો છે બટન ફાઈટ ન થઈ જાય. इसीलिए तो कहते हैं आजकल के लड़के चलते हैं स्टाइल से, नाते हैं फाइट से, जीते हैं स्टाइल से और बात खाते हैं अपनी बाइक से. अरे सांभो, आ तो હું તારી રાઈટ અને વાઈટ ને લેફ્ટ બતાતો હતો. જોયું ને મિત્રો, મૂકીને મૂકું સાચો જન્મે પીવો તાતાને પીવો અને જેટલું માન દીકરાની ગાદીને પણ નથી મળતું. સવારે ઉઠતા ચા, બપોરે ચા, ઘરમાં ચા, જ્યાં જાતે ચાલે ચા. हम भी पीते, तुम भी पीते, सभी लोग चाय साथ पीते. चाहनी चाहना केवी पड़ते चા પાઉતે કે તેને પીવો તો સાજા કરે અને ના પીવો તો માંદા કરે. ઓમ જય શ્રી ચા માતા, ઓમ જય શ્રી ચા માતા, જય શ્રી ચા માતા. श्री सोमा भाई नारवा गगत्री गुरुकुल गगत्री गुरुकुल नित्तन गोल्डन लंबले दिन